અને ક્ષત્રિય સમાજના સન્માન સ્વાભિમાન ક્ષત્રિય સમાજના અસ્મિતા ઉપર જે વજ્રઘાત કર્યો છે એને ક્ષત્રિય સમાજ ક્યારે સાખી ન લઈએ નહીં લે અને એનો હુંકાર કરી અને રાજકોટમાં જે મહાસંમેલન યોજાયું એનો હેતુ ઉદ્દેશ અને આશય માત્ર એટલો જ હતો કે આ વિવાદિત વ્યક્તિ એને લોકસભાના કેન્ડિડેટ તરીકે રાજકોટમાંથી ભારતીય જનતા પાર્ટીએ ઘોષિત કર્યા છે એની તત્કાલપણે ઉમેદવારી રિજેક્ટ કરવામાં આવે આ માંગ સાથે ક્ષત્રિય સમાજ ત્યાં એકઠો થયો. કઈ મેળવવા કઈ લેવા માટે ક્ષત્રિય સમાજ ત્યાં એકઠો નહોતો થયો. આજ સુધી ગુજરાતમાં ઘણા બધા આંદોલનો થયા પણ આજીજી વિનંતી કરવા માટે અથવા તો સરકાર પાસે પોતાના હક અધિકારને કેટલીક બાબતો પક્ષ મૂકવા માટે પણ ગુજરાતમાં અને સમગ્ર રાષ્ટ્રમાં પહેલું એક એવું આંદોલન હતું કે શરતના આધારે થયું અને શરત માત્ર એટલી કે રાજકોટના લોકસભાના ઉમેદવારને તમે તત્કાલપણે રિજેક્ટ કરો. હવે આ હઠાગ્રહ રાજહઠે ભરાયેલું આ તંત્ર આ સત્તાધીશો આ અહંકારીઓએ શરમ એટલી હદે નેવે મૂકી કે આટલો બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉમટી અને પોતાના સ્વાભિમાન માટે માગણી મૂકતો હોય અને છતાંય એમના પેટનું પાણી ના હાલતું હોય તો હું માનું છું કે મહાભારતના યુદ્ધ વખતે ભગવાન કૃષ્ણએ જગન્નાથે એ ગુરુ સભામાં જઈને કીધું તું માત્ર ને માત્ર 5 ગામ જોઈએ. હસ્તિનાપુર નહીં, ઇન્દ્રપ્રસ્થ નહીં, પણ માત્ર 5 ગામ જો પાંડવોને આપી દેવામાં આવે તો આ યુદ્ધ આપણે ટાળી દેવું છે. અને 5 ગામ આપવાના બદલે જ્યારે ભગવાન જે રાજદૂત બની ગયા એમને બંદી બનાવવાનો ક્ષત્રિય મહાસંમેલન કરલી સમસ્ત મર્યાદાઓ ઓળંગાઈ, લક્ષ્મણ રેખાઓનું ઉલ્લંઘન થયું અને ત્યારબાદ જે નરસંહાર થયો ત્યારબાદ જે કુરુક્ષેત્રનો સંગ્રામ થયો એના માટે જવાબદાર માત્ર અંત બનેલા દુતાસ એ સભામાં બિરાજમાન તમામ ધર્મ ધુરંધરો માનીએ તો ધર્મ ધુરંધરો અને તમામ જ્ઞાનીઓ માનીએ તો જ્ઞાનીઓ અને એ સત્તાધીશો હતા.